नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंतानम नमो हरिहंतानम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयर्याणम नमो वज्जायाणम नमो वज्रायणम नमो लोये सवसाहुनम नमो लोहे सवसाहनम ऐसो पंच नमस्कारो ऐसो पंच नमस्कारो सर्व पावपणासनो सर्व पावपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सर्वेषु पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. એટલે ચાલો આપણે ડેલી પ્રેયર બાળકો પાસે સાંભળી લઈએ. यस વિકાસથી ભાવ. હે દાદા ભગવાન, આપ મને એવી શક્તિ આપો કે હું મારી હેલ્થને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરું, કે જેથી કરીને મારું શરીર રૂપી સાધન મને મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સત્સંગમાં કાયમ મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ. હું કુસંગતથી કાયમ દૂર રહીશ અને ગમે તે થાય મારો સત્સંગ ક્યારે પણ ચૂકાય નહીં એવી પરમ કૃપા કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ તેમજ પોતાના આત્માનો ઉપયોગ જીવ માત્રના પરોપકાર એટલે કે સેવા કરવામાં જ વપરાય જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે. હું હંમેશા પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવન વ્યવહારમાં નિષ્ઠાવાન, હંમેશા સિન્સિયર, મોરલ અને પ્યોર રહીશ કે જેથી કરીને હું દાદા ભગવાનની જેમ જ બરાબર સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. સચ્ચિદાનંદ થોડું આપણે હોમવર્ક ચેક કરી લઈએ. વિધિ દીદી, શૈલેષાજી મેં કહું શું હોમવર્ક હતું? હા, આજે હોમવર્ક એ હતું કે તમે વાણીનો ક્યાં વધારે ઉપયોગ કર્યો છે, કોઈની ભૂલ શોધવા માટે વાણીનો ઉપયોગ કર્યો છે, વાણીનો ઉપયોગ સારી વાતો કરવા માટે ક્યાં કર્યો અને વાણીનો ઉપયોગ ટીકા કરવા માટે ક્યાં કર્યો. તો આપણે છેલ્લો રિપોર્ટ આપીએ. સારી વાત ક્યાં વાપરી અને ટીકા માટે આપણે ક્યાં કરી. ઓકે, સમ્યક. હા, મને ખબર નથી એટલે પહેલા બીજા કોઈનો લો પછી હું કહું. ઓકે, હેતવી. કેવી રીતે બોલવાનું એ મેથડ નથી ખબર. હેતવી. હા, જય સચ્ચિદાનંદ. આજે તો અતિશય વાણીનો ઉપયોગ નથી થયો અને આજે સારી વાણીનો ઉપયોગ બાએ અને મમ્મીએ જે જમવાનું બનાવ્યું હતું તેમાં કર્યો હતો. ઓકે, વેરી ગુડ. નમ્યા. હા, તો આ પાણીનો ઉપયોગ નથી થયો. જોરથી બોલો નમ્યા. હેલો, હા, જોરથી બોલજે. હા, હેલો, આજે જે અતિશય વાણીનો ઉપયોગ નથી થયો. જે મને સારી વાણીનો ઉપયોગ થયો છે. મમ્મીએ ખાવાનું બહુ સારું બનાવ્યું હતું અને મૂવી દેખવા દીધું એટલે. ઓકે, વેરી ગુડ. હિતાક્ષીબા. હા, આજે મેં અમારા ઘરે મહેમાન આવ્યા હતા તો એમની સાથે મેં સારી વાણીનો ઉપયોગ કર્યો હતો અને આજે મેં સત્સંગમાં પણ સારી વાણીનો ઉપયોગ કર્યો હતો. ઓકે, શ્રેયા. આજે સચ્ચિદાનંદ, આજે મેં સારી વાણીનો ઉપયોગ કર્યા છે. જમવામાં મમ્મી સાથે સારું એવું બનાવ્યું હતું એટલે કીધું કે બહુ સારું બનાવ્યું છે.
વેરી ગુડ. તને જુનિયરમાં મિસ કર્યા તને અપૂર્વા દીદી. જય સચિદાનંદ. મેં આજે સાડી મેં આજે મમ્મી કરી અને મેં આજે કોઈની ભૂલ નથી જોઈ. ઓકે. નેમિયો નેમિયો રદ્દીકાન દાદા નેમિલ તારું નથી સંભળાતું. હા સમ્યક બોલો. હા આજે મેં અતિશય વાણીનો ઉપયોગ નથી કર્યો અને આજે મારી નાની મમ્મી અને માસી જોડે મેં સારી વાણીનો ઉપયોગ કર્યો હતો. ઓકે. સારી વાણી એટલે સારી એટલે શુદ્ધ અને સારી રીતે બોલીએ તે સારી વાણી. ઓકે. શૈલેષ દાદા પછી બતાવશે સારી કેવી કહેવાય. ખુશી. જય સચ્ચિદાનંદ. આજે મેં અતિશય વાણીનો ઉપયોગ ક્યાંય નથી કર્યો. મેં સારી વાણીનો ઉપયોગ દીદી જોડે ઝઘડો નથી કર્યો. વેરી ગુડ. વિધિ દીદી. હા, જય સચ્ચિદાનંદ. આજે મેં અતિશય વાણીનો ઉપયોગ નથી કર્યો. સારી વાણીનો ઉપયોગ મમ્મીને હેલ્પ કરાવવામાં, સત્સાધન કરવામાં, પદ ગાવામાં અને ખુશી સાથે કર્યો હતો. પણ આજે મારાથી એક વખત ટીકાવાળી વાણી બોલાઈ ગયેલી. મમ્મીએ સવારમાં મગ અને ભાત બનાવેલા તો મને મગ થોડા ઓછા ભાવે તો મારાથી બોલાઈ ગયું. મને ભાવતા નથી તો શું કામ બનાયા. પછી મમ્મીને મતલબ અંદરથી સોરી કીધું અને દાદા પાસે પ્રતિક્રમણ કર્યા. તો મગ બહુ સારા ના એવું મને લાગે છે ને. ના, મગ તો બહુ સારા. હે તો કેમ એવું? પણ ખાધું ધરાય ને બટ પહેલા ટીકા થઈ ગઈ મારાથી. ઓકે. નેમિલ તારું સંભળાય છે નેમિલ? જય સચ્ચિદાનંદ. હા જોરથી બોલજે ભાઈ સંભળાય છે. જય સચ્ચિદાનંદ. આજે મેં કોઈની પણ ભૂલો જોવા માટે વાણીનો યુઝ નહીં કર્યો અને સારી વાણીનો યુઝ કર્યો છે. ઓકે. સારી કેવી રીતે યુઝ કર્યું તો સારી વાણી? એ બાએ પૂછ્યું કે ખાવાનું કેવું બન્યું તો મેં કીધું કે ખાવાનું સારું બન્યું. ઓકે વેરી ગુડ. કોઈ કે પહેલા ત્યારે કહી દેવાનું, આપણે કોઈ પૂછે પછી નહીં કહેવાનું. હા જય નામ. જય સચ્ચિદાનંદ. આજે મેં અતિશય વાણીનો ઉપયોગ ફ્રેન્ડ સાથે મસ્તી કરવામાં કર્યો હતો અને સારી વાણીનો ઉપયોગ મેં મમ્મી સાથે કર્યો હતો. ઓકે. મસ્તીમાં બરાબર વાણી નથી વાપરે એવું હતું? ઓકે. અનન્ય દીદી. જય સચ્ચિદાનંદ. આજે મેં અતિશય વાણીનો ઉપયોગ નથી કર્યો. આજે મેં સારી વાણીનો ઉપયોગ મામી જોડે, વત્સલ જોડે અને મમ્મી જોડે કર્યો હતો. ક્યાં વત્સલ જોડે નો ઝઘડા ઘણા દિવસથી મળ્યા એટલે? હા. વત્સલ આજે મેં અતિશય વાણી મમ્મીની તારીફ કરવામાં કરી. મમ્મી આજે કાજુ મસાલાનું શાક કર્યું હતું જે મને બહુ ભાવે છે, મારું ફેવરેટ શાક છે એટલે મેં મમ્મીની તારીફ કરી. વેરી અને ગુડ. આજે મેં સારી વાણી દીદી જોડે યુઝ કરી. અને આઈ હોપ બધાના પપ્પા ઘરે હોય તો એમની તારીફ કોઈ કરતું નથી. પપ્પાનું કેમ એવું છે? હે પપ્પા જોડે બોલવાનું ન થાય બહુ. ધેટ્સ રાઈટ. વાત સાચી છે તારી. દેવમ. જય સચ્ચિદાનંદ. આજે મેં કોઈના જોડે અતિશય વાણી યુઝ નથી કરી અને આજે મેં મમ્મીની તારીફ કરી હતી કે ખાવાનું બહુ મસ્ત બનાવ્યું છે. આજે પપ્પા ગુમ થઈ ગયા છે રવિવારે? ના પપ્પા ઘરે નતા હતા. તો કે વાત જ નથી પપ્પા સાથે? રદ્દીકાન દાદા આજે મેં કીધું તો પપ્પાને કે મારી આ વસ્તુ લેતા આવજો તો પપ્પા લેતા આવ્યા. મેં કીધું તમે લેતા આવ્યા એટલે થેન્ક યુ કીધું. ઓકે. બધા પપ્પા ને મમ્મી પગે લાગો છો કે ભૂલી ગયા પાછા? સવારમાં લાગીએ છીએ. સવારે ને રાતે બંને લાગે. વેરી ગુડ. શું સમ્યક શું બોલતો હતો તું? પપ્પા બહુ કામ ના કરે એટલે નથી. દાદા આનું નથી લાગતી. એ પપ્પા કામ નથી કરતા એટલે કેમ? હમણાં તો ટીચર છે એટલે આમ પપ્પાને બધું
બહુ આમ મોટું કામ ના કરવાનું હોય ને એટલે. એટલે પપ્પાને સાથે સારી વાતો નહીં થાય એવું? હા. ઓકે શૈલેષ દાદા, હમણાં ચાલે છે આ વાણી ઉપર, એટલે તમે સાંભળ્યું રિપોર્ટ, એમના વિશે થોડું વધારે પ્રકાશ પાડો એમના માટે. સરસ. એટલે વાણી ઉપર તમે લોકો ધ્યાન આપો છો, જાગૃતિ મૂકો છે, બહુ મોટી વાત છે. કારણ કે દાદા ભગવાને કહ્યું કે આ કાળમાં જેની વાણી સચવાઈ ગઈ એનું બધું જ સચવાઈ ગયું. હવે આગળ સારી વાણી એટલે શું? તમે બધાએ કીધું, સારી રીતે બોલ્યા, સાચી વાત છે, તારીફ કરી મમ્મીની, બરોબર છે. પણ સારી વાણી એટલે આપણે કોઈનું દિલ ઠરે, કોઈને મદદ થાય, કોઈને હેલ્પ થાય, કોઈનું દિલ ઠરે, એને સારી વાણી. શું કે અને બીજાનું હિત થાય એવું હોય, ટૂંકમાં કહેવાયું હોય, બીજાને પ્રિય લાગે એવું હોય. એમાં પ્રશંસા તો મમ્મીની તમે કરી તો સારી વાત છે, કારણ કે મમ્મીની પ્રશંસા કરીને મમ્મી સારું ખાવાનું બનાવે. પણ જે આપણો સ્વાર્થ ના હોય, દાદાએ કહ્યું ને, કવિરાજે એક પદમાં લખ્યું છે, પ્રશંસા ઘાટ વિનાની સૌને રાજી રાખે છે, નિમિત્તનું સાચવી સન્માન ગુણીજન મેળે રાખે છે. આપણો કોઈ સ્વાર્થ ના હોય અને કોઈની સાચી પ્રશંસા કરીએ, સારું જોઈને, ખાલી એને મસ્કો મારવા નહીં, આપણું અમૂલ બટર લગાડવા નહીં, હકે હાર્ટીલી વાત છે. શું છે? દિલ ઠરે. શું થાય? દિલ ઠરે કે ભાઈ તમારું આ, અને જેની પ્રશંસા ગુણ જોઈને કરીએ ને, એ ગુણ આપણામાં આવે. કવિરાજ કેટલું સરસ દાદાનું પદો ગાયા તો આપણામાં આવે. આ ભરતભાઈ કેટલું સરસ તો આપણામાં આવે. જો શૈલેષ દાદા, ગુણો કેવી રીતના? ગુણ એટલે એ કેમને ટ્રાન્સફર થાય? ક્વોલિટીઝ. એક્ઝામ્પલ આપો. એ જ વાત કરી રહ્યો છું કે આપણે જે ક્વોલિટીઝ આપણને જોતી હોય, ધારો કે આ પ્રહરની વાત ચાલે છે, તો ભાઈ એનો બહુ મેથેમેટિક્સમાં સારું રેન્ક ને બધું તમે વાત કરો છો ને, આખા વર્લ્ડમાં ટોપ પર આવે, તો કે જો કેટલું સુંદર એની સ્કિલ્સ છે. તો આપણામાં એ એજ્યુકેશનલ એટલે મેથેમેટિકલ કે એજ્યુકેશનલ સ્કિલ્સ આવે. એવી રીતે આપણને જે જોતું, જે સારું ગમે, સારું જો આ કેટલું સરસ સેવા કરે છે, આ કેટલું સ્ટ્રેટ ફોરવર્ડ છે, તો આપણામાં આવે. એટલે દાદા ભગવાને કીધું કે ભાઈ સર્વે મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ, સ્ફુરાયમાન થાઓ, સ્ફુરાયમાન થાઓ. પણ એ તો એક આપણને રીત બતાડી. આપણી આસપાસમાં જે કોઈ આપણને દેખાય એ આપણા કોઈ સ્વાર્થ વગર ઘાટ વિનાની પ્રશંસા સૌને રાજી રાખે છે. બીજી વાત કરું કે વાણી એના ઇન્ટેન્ટ પ્રમાણે હોય છે. તમને ખબર પડે? આપણે કોઈ પણ વસ્તુ વાપરો તમે, તો એનો ઇન્ટેન્ટ, પર્પઝ હોય ખરો અંદર આપણા દિલમાં. એવી રીતે વાણી જે બોલાય ને, એની પાછળ શું ઇન્ટેન્ટ હોય છે, જાડું જાડું બી આપણને થોડું સમજાય ખરું. ઇન્ટેન્ટ, હેતુ. આ તમે કીધું બીજાને સારું લાગે, બીજાનું એપ્રિશિએટ કરીએ, બીજાની પર ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરીએ, એ બધું સારી વાણી છે. સત્સંગમાં વાપરી, હમણે કીધું ખુશી કે વિધિએ કે ભાઈ સત્સંગમાં વાપરી, સત્સાધનમાં વાપરી, પદો ગાવામાં વાપરી, એ બધું સારી વાણી છે. એટલે વાણીના ઇન્ટેન્ટ ઉપર ધ્યાન રાખવાનું કે આપણે કયા ઇન્ટેન્ટથી આ વાણી વપરાય છે. ત્રીજી વાત, તમને લોકોને તો ખ્યાલ આવતો જ હશે, હવે આટલી બધી સત્સંગ તમે ખૂબ સરસ એટેન્ડ કર્યા, કે આપણો જે શબ્દ નીકળે, શબ્દ એ બીજાને અસર કરતા પહેલા આપણને કરે ખરો? એટલે સેલ્ફી અથવા અરીસો સામે હોય ને તો ખબર પડે કે કયા શબ્દોથી આપણું મોઢું મલકાય અને કયા શબ્દોથી આપણું મોઢું બગડે. શું થાય? ફ્રાઉન્ડ. આ દીપક આનંદજી એવું કે ફ્રાઉન ફેસ, એમ સેલ્ફી લે ને તો ફેસ ફ્રાઉન્ડ આવે, એટલે આમ ચડેલો આવે, શું ખેંચાયેલો આવે. એટલે એવા શબ્દ નહીં બોલવાના. એટલે વાત રજૂ કરવી હોય ને તો એની આર્ટ એન્ડ સાયન્સ ઓફ કોમ્યુનિકેશન કહે છે. શું કહે છે? આર્ટ એન્ડ સાયન્સ ઓફ કોમ્યુનિકેશન. એટલે દરેક વસ્તુમાં આપણને
પહેલા આપણને પોતાને અંદર વાગે નહીં શબ્દ અને બીજાને પણ વાગે નહીં, પણ દરેકને દિલને ઠંડક આપે એવો આપણો મૂળ આશય હોય. શું હેતુ? અને તીર્થંકરોના અને જ્ઞાનીઓના ઇન્ટેન્ટ કેવા હોય ખબર છે? કે આ વાણી એ બધા જીવોને સુખ શાંતિ તો થાય જ પ્રાપ્ત, પણ બધાનું અલ્ટિમેટ કલ્યાણ થાય, આત્યંતિક આત્મિક કલ્યાણ થાય, અને કોઈનું વ્યૂ પોઈન્ટ હર્ટ ના થાય, એવા એમના બધા કોડવર્ડ્સ કહેવાય છે વાણીના. એટલે ઇન્ટેન્ટ પ્રમાણે વાણીનું કોડિંગ થાય છે અંદર. કોડિંગ ખબર ને તમને બધાને? એટલે અત્યારે તો બધો કોડવર્ડનો જમાનો, સોફ્ટવેર કોડિંગ કરે શીખે બધા. એટલે આ બધું સાયન્સ છે કે વાણીનું કોડિંગ જે થાય અંદર એ પછી વાણી નીકળ્યા કરી પ્રમાણે. ખ્યાલ આવ્યો ને? એટલે ક્રિટિસિઝમ કરીએ તો આપણું બગડે અને એમનું બગડે. ભલે ક્રિટિસિઝમ એટલે ધીમે રહીને કોઈ વાર વાત કરાય કે આવું કરીએ તો કેમ લાગે, આ વધારે સારું લાગે, એટલે પોઝિટિવ બોલવાનું. શું બોલવાનું? આ બરોબર નથી એવું નેગેટિવ નહીં કહેવાનું, કે આવું કરીએ તો વધારે સારું થાય, તમને કેમ લાગે? અથવા તો ધીમે રહીને પૂછવાનું કે તમને વાંધો ના હોય તો એક વાત કહું? તો કે હા જરૂર કહો. તો કે આ વસ્તુ આમ કરીએ તો વધુ સારી લાગે, વધુ સારી થાય એમ. એટલે આ પોઝિટિવ થઈ જાય, આખું શું થઈ જાય. અને તે વખતે આપણો ઇન્ટેન્ટ શું હોય? તો કે એના માટે આપણને પ્રેમ છે, એટલે આપણે પ્રેમથી શેર કરીએ છીએ. શું કરીએ છીએ? પ્રેમથી શેર કરીએ છીએ. એટલે એ વાત આવી રીતે ધીમે ધીમે સામાન્ય વ્યવહારમાં તમે જોશો ને તો તમને બહુ જ પ્રોગ્રેસ થવાનો છે. કારણ કે તમે આ નાની ઉંમરથી આટલું વાણી ઉપર તમને અવેરનેસ આવી. પહેલી તો વાણીના યુઝ માટે તમે જાગૃત થઈ ગયા. પછી તમને સાયન્સ મળવા માંડ્યું કે વાણી ઇન્ટેન્ટ પ્રમાણે હોય, આપણો હેતુ પર્પસ શું છે. એટલે પર્પસ બીજાને દિલ ઠારવાનો હોય, બીજાને હેલ્પિંગ હોય. મારું સારું છે એવું દેખાડવા માટે વાણી નીકળે તો બહુ સારી લાગે? કમ્પેરિઝન ને કોમ્પિટિશન વાળી વાણી આપણે ઘણી વાર ના થાય? પેલો કે આને સરસ બને, તો કે ના ના હોતું હશે, એને તો જોઈને લખ્યું છે, તો મેં તો એમને લખ્યું છે એમ કે. શું કે તરત બોલે કે ના બોલે? આઈ એમ બેટર દેન અધર્સ એમ. હા, આવું થાય કે ના થાય આપણા ફ્રેન્ડ્સ વચ્ચે? એને તો પેલા નોટમાંથી લખી દીધું છે કે કઈ જાતે નથી બધું બનાવ્યું કહેશે. શું કહેશે? હવે ઇટ સજેસ્ટ વોટ કે વી આર ટ્રાઇંગ ટુ શો કે આઈ એમ સુપિરિયર દેન હિમ ઓર હર. હું એના કરતાં સારી છું કે સારો છું, ચડિયાતો છું. એટલે આવી વાણી પછી બીજાને ના ગમે અને આપણને બી જરા નીચે લઈ જાય. શું કરે? એટલે આવું નાનું નાનું બધું હોય છે. પણ ગુડ ધેટ યુ આર અવેર ઓફ સ્પીચ. શૈલેષ દાદા, હવે બે ક્વેશ્ચનો છે આપણે. હિતાક્ષી ભાવ. જી સચ્ચિદાનંદ, મારા બે ક્વેશ્ચન છે કે શૈલેષ દાદા, તમે જે પહેલા સત્સંગમાં સમજાવ્યું તો એટીટ્યુડનું તમે કીધું તો એ સમજાવો ને. એટીટ્યુડ. ઓ ગુડ, એટીટ્યુડની વાત કરી. વેરી ગુડ. એટલે એટીટ્યુડ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો આપણું વલણ હોય છે ને. હવે આપણે તપાસ કરીએ ને તો આપણું બીજા બધાનું એટીટ્યુડ, ઘણા લોકોનું એટીટ્યુડ કેવું હોય કે કોઈનું સારું જલ્દી ના એ જોઈ શકે, એટલે કંઈ ને કંઈ વાંકું બોલાઈ જાય. ને ઘણાનું એટીટ્યુડ કેવું હોય કે ના, જરાક પણ સારું જોઈએ તો ખુશ આનંદ થાય. મેં કહ્યું ને. બીજું કે એટીટ્યુડ આપણું દરેકની જોડે એડજસ્ટમેન્ટનું હોય, દરેકની જોડે પોઝિટિવ જોવાનું હોય, દરેકની જોડેના ગુણો જોવાનું હોય. તો આપણું એટીટ્યુડ એટલે આપણું હાર્ટનું વલણ. આપણું હાર્ટ કેવું છે, ઇનડાયરેક્ટલી ઇટ સ્પીક્સ ઓફ અવર હાર્ટ. એટલે દરેક કામ જે હોય આપણા જીવનના દરેક ફેઝિસ, સવારથી સાંજ સુધી, અત્યારે તમે ઘરમાં છો, પછી સ્કૂલમાં હો, કોલેજમાં હો, બીજે હો, રિલેશન્સમાં હો, ગમે ત્યાં જાઓ. હવે નોર્મલી માણસોનું એટીટ્યુડ કેવું હોય ખબર છે? તો કે અંદર ખાને એને એમ હોય કે આમાં મને શું ફાયદો થાય. ફ્રેન્ડ્સ હોય, રિલેશન્સ હોય, તો અંદર વિચાર કરે કે આ મને કંઈ કામમાં લાગે એવું છે. પણ હવે દાદાને મળ્યા પછી આપણું એટીટ્યુડ ચેન્જ થઈ ગયું. શું થઈ ગયું? પહેલાં કેવું હતું તો કે કોઈ બહુ પુઅર ફ્રેન્ડ હોય, એની પાસે સ્કેરસિટી હોય, વસ્તુ ના હોય, તો આપણને થાય કે હવે જવા દો ને, એને આપણે વધારે સંબંધ રાખશું ને તો આપણું બધું માગશે. એના કરતાં આપણને શું કામમાં લાગશે?
જ્યારે હવે આપણું એટીટ્યુડ ચેન્જ થઈ ગયું. શું થઈ ગયું? દાદા ભગવાને કહ્યું કે મારે નાનપણથી કેવું એટીટ્યુડ હતું, તો કે કોઈ મને કામમાં લાગે એવું નહીં, પણ હું બધાને કેવી રીતે કામમાં લાગુ એવું દાદાનું એટીટ્યુડ હતું. કેવું હતું? એટલે લેવાનું નહીં પણ આપવાનું, દેવાનું, પોતાની મન વચન કાયા પારકા માટે વાપરવાના એટીટ્યુડ હતા એમને. એવી રીતે દરેક વસ્તુમાં એટીટ્યુડ હોય. હવે દરેક વ્યવહારમાં આપણા એટીટ્યુડમાં સિન્સિયરિટી હોય, મોરાલિટી હોય તો આપણું એટીટ્યુડ કહેવાય કે ભાઈ કોઈ જુએ છે કે નથી જોતું. હા જી. આપણે એક્ઝામ લખતા હોય, આપણી જોડે એક પેન હોય, આપણે બાજુવાળા જોડે એક ન હોય, તો આપણે એને આપવાની કે આપણે પોતે રાખવાની? સમજ ના પડી, શું ફરી બોલશે? આપણે એક્ઝામ લખતા હોય, હા એક્ઝામ, હા, અને આપણે જોડે એક જ પેન હોય, એક જ પેન હોય, હા, અને બાજુવાળા જોડે પેન ન હોય, તો આપણે શું કરવાનું? એને નહીં તો આપવાની કે પોતે રાખવાની? ના, એક્ઝામમાં તો આપણે રાખવી જ પડે ને પેન, નહીં તો આપણે નાપાસ થઈ જઈએ. એટલે એક્ઝામમાં તો એ વસ્તુ જુદી છે. એટલે આપણું ઘર બાળીને તીરથ કરવાની વાત નથી વત્સલા, આપણું ઘર સાચવીને તીરથ કરવાની વાત છે. શું છે કે આપણું બેઝિક જે જરૂરિયાત છે તો સાચવવી પડે. હા, તારી પાસે 2-3 પેન લઈ ગયો હોય તો એક્ઝામ હોલમાં કદાચ એક બગડી જાય, બીજી ચાલશે, તો તું એનું અટકી પડ્યું હોય તો આપી શકે, અને ધીમે રહીને કહી શકે કે ભાઈ મારું અટકી પડે તો પાછી આપજે. શું થાય? એટલે વાત એમ નથી કે તમારું લૂંટાડીને બધું કરો, એ તો પછી આપણે મૂર્ખમાં ખપીએ. શું થાય? આપણું બગડી જાય. ના, આપણું અનિવાર્ય છે, એસેન્શિયલ છે, એટલું સાચવીને પણ આપણે બાકીનું બીજાને કેવી રીતે કામમાં લાગીએ, એકબીજાને હેલ્પિંગ થઈ. હવે એટીટ્યુડની હિતાક્ષી વાત કરે છે. મેં એક બહુ સરસ વાત કરું હિતાક્ષી, કે ઘણીવાર શું થાય, આપણે એટીટ્યુડ સારું રાખીએ, બધાને હેલ્પિંગ, લવિંગ, કેરિંગ, શેરિંગ, પણ સામેવાળો ના રાખે આપણી જોડે એવું. શું થાય? એ મોઢું ચડાવીને ફરતો હોય, રિસ્પોન્સ ના કરતો હોય, ત્યારે આપણું એટીટ્યુડ સરખું રહે કે જરાક બગડી જાય? જરાક બગડી જાય ને. છેલ્લે એમ તો થાય જવા દે ને, હવે તું તારે ઘેર, હું મારે ઘેરે, આપણે કહીએ ને બહુ ભાવ આપવો નથી, એ નથી આપતો તો પછી એને નથી પડી તો કેટલું ભાવ આપવાનું, એવું થાય કે ના થાય? એટલે એ શું થયું તો કે આપણું એટીટ્યુડ સામેવાળાનું જોઈને બગડી ગયું. શું થઈ ગયું? હા, જ્યારે જ્ઞાનીઓ અને દાદા ભગવાન એવું ના કરે. એ તો કે એને જે સમજણ પડી તે એ કરે, પણ મારે તો મારી સુખની દુકાન છે, મારી પ્રેમની દુકાન છે, એટલે મારું એટીટ્યુડ તો એવું જ રહેશે જેવું મને બેસ્ટ લાગે. શું લાગે? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણું પોતાનું એટીટ્યુડ તો બધે સરસ રાખીએ આપણે, સિન્સિયરિટીથી, મોરાલિટીથી, હેલ્પિંગ, ઓબ્લાઇજિંગ, બધું કરીએ સુખની દુકાન, પણ સામેવાળાનું બગડેલું દેખાય ત્યારે પણ આપણું એટીટ્યુડ સરસ રહે, અંદરથી આપણું બગડે નહીં, એ બહુ મોટી કમાણી. શું થાય? એ બહુ મોટી કમાણી. અને થોડાક લોકો તો એવા જોવા મળે કે ના મળે? હવે આપણા થોડા કોઈ સગા સંબંધી એવા હોય કે આપણા પપ્પા જોડે સારું ના રાખતા હોય કે મમ્મી જોડે સારું ના રાખતા હોય, તો આપણને શું થાય? દુઃખ થાય. હા, કે જવા દો, આપણા પપ્પા મમ્મી જોડે સારી રીતે નથી રહેતા ને હવે મારે પણ એમની જોડે બહુ બોલવું નથી, એવું થાય કે ના થાય? હા, તો તે વખતે આપણે અંદર બગડવા ના દઈએ. એ આપણું એટીટ્યુડની પરીક્ષા પાસ થઈ ગયા આપણે. શું થઈ ગયા? હા, ભલે કે પપ્પા મમ્મી કે પૂછીને કરીએ, પણ આપણું અંદર બિલકુલ બગડે. ઉલટાની આપણે પ્રેયર કરીએ કે હે પ્રભુ, હે ભગવાન, અમને સદબુદ્ધિ, સારી સમજણ આપજો કે જેથી કરીને એ પણ સુખી થાય. શું થાય? હા, એટલે જ્યાં આપણું એટીટ્યુડ બગડવા જેવું લાગે ત્યાં આપણે પ્રેયર કરીને સામેવાળાના સુખ માટે અને કલ્યાણ માટે ભાવના કરવાની, એટલે આપણું બગડે નહીં. ઓકે, સમજાઈ ગયું? બીજો ક્વેશ્ચન લે આપણે સમ્યકનો. અને મારો પછી આપણે હિતાક્ષી પછી આવીએ તારે મેં. ઓકે, જય સચ્ચિદાનંદ. હા બોલો. દાદા ભગવાનમાં પેલું છે કે આહાર નું એમાં આવે છે કે ચિત્તની હાજરીમાં જમવું તે સારું કહેવાય, અને ચિત્તની ગેરહાજરીમાં જમવું તે ભયંકર ગુનો છે. એટલે ભયંકર ગુનો એટલે કેવો ગુનો હોય? જો આપણે જેનો ગુનો કરીએ ને એની શિક્ષા આવે. આપણે પોલીસ વાળાને હમણાં કર્ફ્યુ હોય
અને કર્ફ્યુ ભંગનો ગુનો કરીએ તો પોલીસ વાળા શું કરે આપણને? પકડી લે. હા, એટલે એવી રીતે આ ચિત્તની ગેરહાજરીમાં જો આપણે જમીએ, એટલે અહીં જમતા હોય પણ ચિત્ત ફ્રેન્ડ જોડે ક્રિકેટ રમવા જતું રહ્યું હોય, અથવા ટીવી ચાલતું હોય તો તેમાં જતું રહ્યું હોય, કે બીજે જતું રહ્યું હોય, ને અહીંયા શું ખાધું તે ખબર હોય નહીં. એ કુદરતનો ગુનો થયો, આપણા શરીરનો ગુનો, કુદરતનો ગુનો થયો. એટલે એની શિક્ષા શું આવે? તો કે રોગો થાય. શું થાય? ડિસીઝ, બધા રોગો થાય. હમણાં બધું ચાલ્યું છે ને ચારે બાજુ. શું ચાલ્યું છે? કોરોના. હા, બધું જાત જાતનું ચાલે છે. પછી કે છે તમારા બોડીની ઇમ્યુનિટી સારી હોય તો તમને વાંધો નહીં આવે. પાછા એવું કહેતા જાય. શું કહેતા જાય? આ ઇમ્યુનિટી શું છે? તો કે આપણા શરીરના કાયદા, એટલે કે આ ચિત્તની હાજરીમાં જમવાનું અને બધું આપણે સરખું સાચવ્યું હોય ને, તો આપણું શરીરમાં રોગ અંદર આવે નહીં જલ્દી. શું થાય? રોગ આવે નહીં. હા, શરીર સ્વાસ્થ્ય હેલ્ધી રહે. અને તમે કહેવત તો સાંભળેલી ને કે સૌથી મોટું વેલ્થ કયું? તમારી હે? બોલો બોલો, સાચું બોલ્યા છો, બોલો. હેલ્થ ઇઝ ધ ફર્સ્ટ વેલ્થ. શું છે? આપણા પાસે પીગી બેંકમાં પૈસા કદાચ વધારે ઓછા હોય તો ચાલે. આપણા નામમાં બેંકમાં પૈસા પપ્પા એક મમ્મીએ કદાચ ઓછા મૂક્યા કે વધારે મૂક્યા, પણ જેની પાસે હેલ્થ સારી હોય ને એ વેલ્ધી ગણાય. અને હમણાં તો સાબિત થઈ ગયું આખી દુનિયામાં. ઇન્ડિયામાં જોયું ને તમે, બિચારો કોરોનામાં હોસ્પિટલમાં જાય બધી બેંક બેલેન્સ સાફ થઈ જાય 2-5 લાખની. એટલે હેલ્થ ઇઝ ધ ફર્સ્ટ વેલ્થ. એટલે આ સમ્યક ચિત્તની ગેરહાજરીમાં જમવું એ ભયંકર ગુનો. એ કુદરતી જીવન જીવવાની આપણી જે નિયમો છે, અને આપણું શરીર ને શરીર, મન અને આત્મા, એનું સ્વાસ્થ્ય હેલ્ધી માટેના જે નિયમ છે એને ગુનો લાગુ પડે છે. શું લાગુ પડે છે? હા. પછી આપણું વજન જરૂર કરતા વધારે થઈ જાય, તે પણ એક જાતની શિક્ષા જ કહેવાય. શું થાય? જરૂર કરતા વધારે જાડિયા થઈ જાય લોકો, કે છે. અને એકદમ પાતળા જરૂર કરતા ઓછા અંડરવેટ હોય તે ગુનો કહેવાય. એટલે આ બધું આવી રીતે છે. કારણ કે પછી ખાધું શું અને એનું લોહી થાય નહીં, શરીરને લાભ ના થાય, અને ઉલટાનું કચરો વધી જાય. સમ્યક જય સચ્ચિદાનંદ. પછી શૈલેષ દાદા, પછી મગ ના ભાવે તો પછી એને તિરસ્કાર થઈ જાય તો પછી પ્રોબ્લેમ થઈ જાય ને? હા, એટલે મગ નથી ભાવતા. એ કોમ્પ્યુટરમાં બગ આવેલો છે. શું થયેલું છે? કોમ્પ્યુટરમાં બગ આવે દીપક આનંદજી, પછી બગ ફિક્સર આવે છે બધા. શું થાય છે? હા, એટલે વાયરસ કે બગ આવે ને એને ક્લીન કરવું પડે. એટલે આ બિલીફ, આપણી જે માન્યતા છે ને, એ બિલીફનું બગ આવેલું છે. બાકી મગ ખાય તેને આવે પગ, એવું કે છે વૈદો. એટલે કે છે મગ તો એટલું બધું પ્રોટીન વાળું, નરિશમેન્ટ વાળું, ન્યુટ્રિશિયસ વસ્તુ છે કે મગમાં તો બહુ ગુણો છે. અને મગની તો બહુ કિંમત કરે છે આયુર્વેદ, કે મગથી તો બધા રોગ ભાગી જાય, અથવા તો બહુ શક્તિ આવે. પણ આપણને ખબર નથી. એટલે આપણી બિલીફ, જે પેલી રોંગ બિલીફ બેઠેલી છે, તે આપણને કહે છે કે મગ ભાવતા નથી. એટલે આપણે શું કરવાનું વિધિબેન, કે આવું મગનું શોધી કાઢવાનું કે એનું સાયન્સ શું છે, અને અંદર કહેવાનું કે ઓહો, મગમાં તો આટલા બધા ગુણો છે, તો પછી હું તો ખોટું જ નુકસાન કરું છું ને, કે ચાલો હવે આપણે બદલી નાખો. એટલે એકદમ બદલાઈ જશે. મગની ફેવરિટ ફૂડ થઈ જશે. શું થઈ જશે? અમારે ત્યાં તો રોજ સવારે બાફેલા મગ બને. મને તો રોજ સવારે નાસ્તામાં મળે છે. મારું પણ. હા, એટલે મારી મમ્મી રોજે મગ આપે ને ફણગાયેલા, એટલે પછી આમ અવકાઈ ગયા, એટલે હવે ઓછા ભાવે. પણ તમે કીધું એ પ્રમાણે કરીશ. એ નહીં, વાંધો નહીં, પણ એ બિલીફ નો કઈ બેઝમેન્ટ તો હશે ને. કઈથી આવી એ બિલીફ કે ફણગાયેલા મગ નથી ફાવતા? એ બિલીફ ક્યાંથી આવી? અંદર મનમાંથી જ આવી. પણ એ કઈ કશેકથી તો આવી ને. તો એની પછી સામે એના ગુણો બતાડીએ એટલે એની બિલીફ ચેન્જ થઈ જાય. ઓકે? હા. ઓકે. કડવી દવા ખાવી પડે એના કરતા તો મગ બહુ સારા. સાચી વાત. હા, પગ ના જાય તો ધ્યાન રાખવું પડે ને. ચાલ, ચલો ક્વેશ્ચન લઈ લે હિતાક્ષી બા.
ચોક્કસ. હા, જય સચિદાનંદ જય શૈલેષ દાદા. સચિદાનંદ. મારો લાસ્ટ ક્વેશ્ચન હતો કે આપણી જે વાણીથી જે ભૂલો થતી હોય એ હા કઈ રીતે જોવાય? ઓ વેરી ગુડ. હવે જો વાણીની ભૂલો, તો કે પહેલામાં પહેલું તો વાણી બીજાને અને આપણને શું અસર કરે છે. એટલે ક્યાંક એવું બોલાઈ જાય તો બીજાને ન ગમે, બીજાને દુઃખ થાય એવું બને કોઈ વાર? હવે આપણે કહીએ કે મેં તો સાચું જ કીધેલું, મેં કંઈ ખોટું કીધું નથી. પણ આપણે સાચું કહેવા જઈએ પણ સાચું સામેવાળાને વાગે એવું તો ના હોવું જોઈએ ને, કે હોય તો ચાલે. ના ચાલે. આ તમે બરોબર ના કર્યું, આ મને બિલકુલ ના ગમ્યું, આ તમારું સાવ ખરાબ ખોટું છે, ખરાબ છે, એવું બધું જો બોલાઈ જાય તો એ સાચું કહેવાય આપણું? ના સાચું કહેવાય. એટલે આપણે શું કરવું પડે, તો કે સત્ય ત્યારે કહેવાય કે બીજાનું હિત થાય, એને કંઈ ફાયદો થાય, એને પ્રિય લાગે. ટૂંકમાં કહેવાયું હોય અને સત્ય હોય ત્યારે સત્ય કહેવાય. એટલે ટૂંકમાં કોઈને દુઃખ થાય, હવે આપણે ત્યાં કોઈ કામવાળી આવતી હોય અને એનાથી કંઈ વસ્તુ જરા થઈ ગઈ, બગડી ગઈ, અથવા તો પોતું બરોબર ના થયું અને આપણે કંઈ બોલી પડીએ અને કામવાળીને દુઃખ થયું, બને? હા, બને. પછી કામવાળી મનમાં શું કે ખબર છે, આ તો મારો સમય ને સંજોગ આવા છે, એટલે કઈ નહીં, ભગવાન તમને એક એવા સંજોગ આપશે, કે તમને ખબર પાડશે. શું કે એટલે ખાસ કરીને જે આપણા અંડર હેન્ડ વાળા હોય, જેની પર આપણે બોસ છીએ, કામવાળી છે, પણ આવું થાય ત્યારે આપણાથી બોલાઈ જાય, શું થઈ જાય. એવી રીતે આપણે ધ્યાન રાખવાનું. બીજી વાત કે આ તો એક દેખીતો દોષ કે બીજાને દુઃખદાયી થાય, ને ખરેખર તો તે આપણને પણ દુઃખદાયી થાય જ છે. પછી તો બહુ બધા પ્રકાર છે કે આપણે કોઈ વસ્તુની જીદ કરીએ ખરા, આગ્રહ પકડીએ ખરા, ખેંચ પકડીએ ખરા કોઈ વસ્તુની? ના. નહીં? તો બહુ ડાહી છે હિતાક્ષી. પણ આ બધા એટલા જ ડાયા છે, પછી કોઈ વસ્તુની ખેંચ પકડતા જ નથી. પકડીએ છીએ. તો ભાઈ પકડો પછી શું થાય? તો કે ખેંચવાળી વાણી કે પકડવાળી વાણી કે આગ્રહવાળી વાણી એ ભૂલવાળી કહેવાય. શું કહેવાય? હા, તમને કોઈ વસ્તુ જોતી હોય ને પપ્પા જલ્દી ના લાવી આલે કે મમ્મી જલ્દી ના આવે, ત્યારે તમે કેવું વાણીને કેવું કરો છો? શૈલેષ દાદા, હા, મને હોય ને તો પપ્પાને કહું કે પપ્પા મને આ જોઈએ છે, તમને ટાઈમ અનુકૂળ લાગે ત્યારે લઈ દેજો. પણ જ્યારે ટાઈમ પપ્પાને અનુકૂળ લાગે ને ત્યારે પપ્પા મને લઈ દે. પછી બહુ ડાહી છે તું, બહુ ડાયા છો ખરેખર. પણ કદાચ ના જ લઈ દે તો પછી હું એમ વિચારું કે જે થાય સારા માટે. પછી એની જગ્યાએ બીજું કાંઈક સારી વસ્તુ પપ્પા લઈ આપે. ના, તો સારું. એટલે કે આપણી ખેંચવાળી, આગ્રહવાળી, પકડવાળી વાણી એ બધી ભૂલ કહેવાય. એવી રીતે આ શરૂઆતમાં કીધું ને કે બીજાની ક્રિટિસિઝમ, ટીકા, નિંદા, એના કરતાં હું મારું સારું છે એવું બતાડવા માટેની વાણી હોય, એ બધી ભૂલવાળી કહેવાય. ધીમે ધીમે તમને ખબર પડશે. એટલે વાણી કેવી હોવી જોઈએ, તો કે મૃદુ ને રુજુ, આપણે કલમમાં બોલીએ છીએ ને, એટલે મૃદુ અને રુજુ એટલે સરળ અને બીજાના દિલને ઠારે એવી, ઠંડક આપે એવી વાણી હોય. શું હોય? શૈલેષ દાદા, મને તો આઈફોન જોઈએ છે, આઈફોન જોઈએ છે મને. હા, તે તો આગ્રહમાં સમજી ગયા લોકો બધા, પણ હવે એના બોલે તો મારથી બોલાય નહીં ને. કારણ કે એ વસ્તુ છે કે પછી નાઇકી ના શૂઝ મારે જોઈએ છે, એવું બધું ચાલતું હોય ને. હા, અને પછી પટાવે, હટાવે, બધું કરે, મળે નહીં ત્યાં સુધી બધા નાટક કરે. શું કરે? એટલે એ નાટકની પાછળ ઇન્ટેન્ટ, પર્પઝ શું હોય? તો કે હટાઈ પટાઈના વસ્તુ લેવી છે. શું લેવી છે? અને પછી છે તે ના જ થાય ને તો પછી દમ પછાડ કરે. શું કરે? મોડું ચડાવે, રિસાઈ જાય, જાઓ આમ છે તેમ છે, એવું બધું કરે ના. અને છેવટે તો એવું કહી દે કે હવે તમે તો કાયમ આવું જ કરો છો, તમે બોલો છો, મને કાયમ હર્ટ થાય છે. આ બહેનોને તો આંસુ તો તરત આવી જાય. આંસુ આવે ત્યારે વાણી બહુ સરસ હોય.
હે ના તો એ એ એ એક જાતનું ત્રાગુ થઈ જાય. શું થઈ જાય? ત્રાગુ થઈ જાય. એટલે એવું બધું આપણે ધ્યાન રાખવાનું. એટલે વાણી ફ્રી ફ્લોઈંગ, નદીના વહેણ જેવી ફ્રી ફ્લોઈંગ હોય એવું બધું હોય છે. ધીમે ધીમે સમજાશે. ઓકે, બરાબર. ઓકે, ચાલો હવે આપણે શ્રેષ્ઠ મોટામાં ક્વેશ્ચન લઈએ. ચોક્કસ. આ બધા મોટા જ છે રજનીભાઈ સાહેબ, આ મોટા જ આ બધા. હવે મોટા મોટા લઈએ. આ મોટા 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 તો છે જ, આપણને બહુ શીખવાડે છે. ખુશી શું જોડે છે? ખુશી હા દીદી તો નસીબ ઉપર છોડી દે. કોના ઉપર? નસીબ આવું જ છે એમ. ભાઈ મેં એ પૂછ્યું નથી મળવાનો હમણાં એમ. મારું નસીબ આવું જ છે. વિધિ, નસીબ એટલે શું પાછું? અને તું શું કરું છું ત્યારે દીદી નસીબ પર છોડી દે તો તું શું કરું? બટર લગાવું કે હે બોલ ને. પપ્પાને બટર લગાવું કે પપ્પા મારે આ જોઈએ છે. અમૂલ બટર. એટલે લાલચવાળી વાણી કહેવાય. કેવી કહેવાય? એવી લાલચવાળી નહીં, લાલચની નહીં કરવાની. શું કરવાનું? છોડી દેવાનું. હા, સિરિયસ તો શું કરવાનું આપણે? ના, એ તો એકવાર પ્રેમથી કહીને છોડી દેવાનું. અથવા તો મોટામાં મોટી વાત તો એવી છે કે જેટલું આપણે સંયમ રાખીએ ને, આ તો દાદા ભગવાને એકવાર કીધું કે તમે તમારું જ બેલેન્સ વાપરો છો. શું કરો છો? આપણે મનને સમજાવવાનું પહેલા તો કે ભાઈ અત્યારે શું જરૂર છે આની. પપ્પા કહેતો એ કહેવાનું ના પપ્પા ચાલશે. પછી જ્યારે આવી મળે સહજ મિલાસો દૂધ બરાબર, માગ લિયાસો રક્ત બરાબર, સહજ મિલાસો દૂધ બરાબર, માગ લિયાસો પાણી, ખીંચ લિયાસો રક્ત બરોબર. સહેજા સહેજ મળે. અને તેમાંય જો દાદા ભગવાનના જીવનમાંથી શીખવું હોય તો દાદા ભગવાનને તો સહેજા સહેજ બધા આપી જતા હતા, તોય પણ એ વાપરતા હતા 4 જ જોડી કપડાં, બીજું કશું જ નહીં. કેમ? તો કે દાદા કે વસ્તુ તો બધા આપી જાય પણ મારું મન બગડે તે કોણ રિપેર કરે? એકવાર મન લાલચું થઈ જાય તો એનું રિપેરિંગ કોણ કરે? અને બીજું કોઈ વસ્તુ વગર આપણને ન ચાલે, દુઃખ થાય, આપણે ડિસ્ટર્બ થઈ જઈએ તો એ વસ્તુની ગુલામ થઈ ગયા કે નહીં? આપણે વસ્તુ આપણી ગુલામ હોવી જોઈએ કે આપણે વસ્તુના ગુલામ હોવા જોઈએ? વસ્તુ આપણી ગુલામ હોવી જોઈએ. હા, તો અત્યારે તો ઊંધું છે, આપણે આઈફોનના ગુલામ છીએ. શું છે? લે, જેનામાં પાવર નહીં આપણો બોસ થઈ ગયો અને આપણે પાવર વાળા એના ગુલામ થઈ ગયા. શું થઈ ગયા? એટલે થિંક અબાઉટ ધ થિંગ્સ, રાઈટ? પછી પ્રેમથી મળે તો પણ આવશ્યક જેટલું જરૂરી હોય એટલું જ આપણે અત્યારે વાપરીએ તો આપણું પુણ્ય અકબંધ રહે. દાદા ભગવાન શું કે છે? અમે અમારું પુણ્ય કશામાં 5% બધામાં વાપરેલું, 95% પુણ્ય અમે આ ભગવાન અને જ્ઞાન અને એમાં તો અમને બધેથી લીલી ઝંડી પડી ગઈ. શું મળી ગયું? અને આપણે તો 95% ઉપરથી ઓવરડ્રાફ્ટ લઈએ પાછા આ બધા માટે. શું કરીએ? સાચી વાત છે. હા, એ પાછો જૂનો થઈ જાય, નવું મોડેલ આવે એટલે પાછું નવું પુણ્યનો ઓવરડ્રાફ્ટ વાપરવું પડે. શું કરવું પડે? હા, એટલે જરાક વિચારવાનું આપણે. ઓકે, બરાબર. હા, હા. તો કાલનું હોમવર્ક સેમ અને કાલે સમ્યક પ્રાર્થના માટે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. પદ છે બંધન બંધન રાગે દ્વેષે CD 12-06. આમાં લાઈન છે ક્રંદન ક્રંદન ચંચલ ક્ષેત્રે ઉદ્ગલ બંદે આશ્રવ મિશ્રે. આ થોડું લાઈન ના અર્થ સમજાવો, વિશેષ કર આશ્રવ મિશ્રે. સ્ક્રીન ઉપર મૂકે છે દીપકાનંદ સાહેબ કે? એક મિનિટ. હા, કંઈક
બરોબર. એટલે આ ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે પુદગલ બંદે આશ્રવ મિશ્રે બહુ સમજવા જેવું છે કે જેવી અંદર ચંચળતા ઊભી થાય છે, ચંચળતા એટલે બધું હાલવા ડોલવા લાગે, ઇમોશનલ થાય, તે વખતે દાદા ભગવાને એકવાર કીધું કે ચંચળતા એ વિષયોની નિશાની છે, અને વિષય એકલા મનુષ્ય મિશ્ર ચેતનની વાત નથી. જે ચિત્તને ડગાવે તે બધા વિષય કહ્યું. શું કહ્યું? એટલે અંદર આ રિલેટિવ પૂતગલમાં ચંચળતા ઊભી થઈ અને એમાં ભળ્યા તો ત્યાં આશ્રવ એટલે નવું ચાર્જિંગ થાય છે એમ કે છે. શું કે છે? આશ્રવ એ ચાર્જિંગને માટે વપરાયેલો શબ્દ છે. આશ્રવ મિશ્રે, મિશ્ર એટલે કે મિશ્ર ચેતન, એટલે કે પોતે શુદ્ધાત્મા શુદ્ધ ચેતનની હાજરીમાં વિભાવિક થયેલો તે પેલા પૂતગલ જોડે ભળે છે. હું મહિલા ભાવ કે ભાવ્ય ભળે તો ચિત્રામણ નવું થાય છે. એટલે મિશ્ર ચેતન, પૂતગલમાં પોતાનું માનેલું ચેતન આરોપિત ભાવે ભળ્યો તે. અને નિશ્ચેતન ચેતન એટલે પોતે અંદર નહીં પણ પહેલાનું ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થાય તે. એટલે ટૂંકમાં આ જે વાત છે અજ્ઞાન દશામાં રાગ અને દ્વેષની અથવા પૂતગલની ચંચળતાઓ જ્યાં બધી માન્યતાને આધારે ઊભી થાય એમાં પોતે ભળી જવાય છે અજ્ઞાન અવસ્થાને કારણે. એટલે પૂતગલનો બંધ, નવું ચાર્જિંગ થાય છે, આખો ગાંઠ પડે છે. અને મિશ્ર ચેતન એટલે ત્યાં આગળ આખો મિશ્ર એટલે પૂતગલ અને વિભાવિક થયેલી શક્તિ આત્માની એ ભેગું થઈને આખું મિશ્ર ચેતનનું બંધારણ થાય છે. આ વિજ્ઞાન છે. મિશ્ર ચેતન એટલે આપના મન વચન કાયાના, મન વચન કાયા એકલું નહીં પણ અજ્ઞાન દશામાં હું શૈલેષ છું ના મારું છે એવું જે હતું. એટલે આત્માની હાજરીમાં નવો પાવર મળ્યા કરે પૂતગલને. એ જે હું અને મારું સાથેનું હોય અજ્ઞાન દશા વાળું ત્યાં મિશ્ર ચેતન કહેવાય છે. અને હું ને મારું છૂટું પડી ગયું છે પછી જે મન વાણી કયા રહ્યા છે એને નિશ્ચેતન ચેતન કહેવાય છે. શું કહેવાય છે? નિશ્ચેતન ચેતન. એટલે જ્ઞાન મળ્યા પછી જે મહાત્માઓ શુદ્ધાત્મા છું એ પ્રતીતિ લક્ષ અને એમાં રહે છે એમના મન વાણી કાયા નિશ્ચેતન ચેતન સ્વરૂપ રહ્યા. એટલે કે પહેલાનું ચાર્જ થયેલું છે ચેતન, પણ હવે નવું આશ્રવ એટલે નવો ચાર્જનો અંદર રસ પડતો નથી. એટલે એમાંથી મિશ્ર જે હતું હું ને મારું એ ખેંચાઈ ગયું, પોતાના સ્વભાવમાં આવી ગયું, બાકી રહ્યું તે નિશ્ચેતન ચેતન. તો ચંચળતાના કારણે આ બંધ પડે છે. હા, ચંચળ ક્ષેત્ર એટલે કે આ રિલેટિવ ક્ષેત્ર જે બધું આખું ચંચળ છે એમાં પોતે ભળી જવાથી, અજ્ઞાનવશ ભળી જવાથી થાય છે. સમજી, ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીજી ટાઈમ હોય તો મને ફરીથી બોલાવો. ઓકે, ફાઇન, થેન્ક યુ. ધન્યવાદ. ધન્યવાદ. ખરે ભાઈ, ખરે ભાઈ બોલો. सच्चिदानंद, जय सच्चिदानंद. खरे जी बोलिए. एक प्रश्न आया था मन में जी कि हमारे अंदर मान ज्ञान शोहरत भरी रहती है जो दूसरों के प्रति स्पर्धा करती रहती है, तो क्या मोक्ष मिलेगा सर? कौन क्या क्या भरी रहती है आपने अपने बताया? अंदर मान क्रोध मान माया लोभ भरा हुआ रहता है. अच्छा, ओके ओके ओके. तो कभी कभी है ना ये लोग दूसरे के प्रति है ना स्पर्धा करती रहती है कि भाई मैं थोड़ा ज्यादा आपसे ज्ञानी हूँ, मैं थोड़ा ज्यादा. हाँ, तो ये ऐसा हो तो कुछ हो सकता है क्या सर? देखो, 2 स्टेज की बात है. जहाँ तक मैं शैलेश हूँ और मैं कर रहा हूँ, मुझे जहाँ तक मेरी भ्रांति टूटी नहीं है, रॉन्ग बिलीफ टूटी नहीं है, जो जगत की दशा है आज स्थिति है, तो वहाँ तक तो वही विशेष सर्कल चलता है कि पुराना इफेक्ट देता है, नया जनरेट होता है. तो चार्ज डिस्चार्ज के चक्कर चलते रहते हैं. अभी आप महात्माओं की यदि बात करते हैं तो महात्माओं में
प्रकृति में थोड़ा बहुत ऐसा दिखाई देता होगा, मगर खुद उसमें नहीं होते हैं, मैं शुद्धात्मा हूँ में रहते हैं। काफी हद तक तो ये कम भी हो जाता है महात्माओं का, क्योंकि ये किन में होता है, दूसरों की कंपटीशन या जो भी आप बोलते हैं कि टांग खींचना, तो कि खुद जहां तक सुखी नहीं है, खुद दुखिया है, वहां तक ये सबका नाटक या जोर चलता है। खुद सुखी हो जाता है, फिर खुद तो शुद्धात्मा में रहता भी है, मगर ये प्रकृति भी सुखी होने के वजह से ये सब रास्ता छोड़ने लगती है, छूट जाते हैं। मैंने कषाय भाव डिस्चार्ज, कषाय भी मंद हो जाते हैं। आप देख लेना कि जो दुखी होगा वो दूसरों को जलाएगा, जो सुखी होगा वो दूसरों को जलाएगा नहीं, दूसरों को शांति देगा, ठंडक देगा, क्योंकि वो खुद सुखिया हुआ है। तो ये ज्ञान महात्माओं के लिए जो काम कर रहा है, पहले तो पावर निकाल दिया कि मैं शैलेश हूँ, वही निकाल दिया, अदर मैं शुद्धात्मा हूँ। तो शैलेश में होगा तो भी प्रज्ञा तुरंत बोलेगी कि शैलेश आपको ये शोभा नहीं देता, आपकी गलती है। दूसरी चीज, शैलेश सुखी हो गया है, काफी हद तक सुखी है अभी, तो शैलेश को ये अभी आएगा ही नहीं अंदर, वो सब कितना अपने आप ही छूट गया या तो छूट जाएगा। और तीसरी बात, फिर भी आता है, यदि फिर भी ऐसी मान की ग्रंथि है, फिर भी ऐसी कोई ग्रंथि है, तो फिर प्रज्ञा उसको बोलेगी कि भाई क्यों ये, अंत में वो ग्रंथि को निर्मूल होना है पड़ेगा। अभी अज्ञान से मुक्त हुए हैं हम, मैं शुद्धात्मा हूँ इसलिए उसका पक्ष भी नहीं लेंगे, किंतु उद्गल में से भी उसको शुद्ध तो करना पड़ेगा या तो होना पड़ेगा। अल्टीमेट सिद्ध क्षेत्र में अल्टीमेट मोक्ष, कार्य स्वरूप जो मोक्ष है, कारण मोक्ष मिला है अभी, मगर कार्य स्वरूप मोक्ष संपूर्ण तब होगा जब उद्गल ये सभी कमजोरियों से मुक्त हो जाएगा या तो शुद्ध हो जाएगा। सो अंत में तो आपकी बात सही है। जो ये मतभेद होता रहता है, ये बुद्धि करती रहती है क्या? हाँ, मतभेद होता रहता है, वो तो क्या है कि उसको अभी थोड़ा खेल खेलना पसंद है, अभी वो थका नहीं खेल खेलने से, इसलिए करता है। अच्छा अच्छा। एक चीज है कि प्रकृति जो सबकी है, वो तो अपने अपने चश्मे में से तो सब देखेंगे कि नहीं, और सबका चश्मा तो अलग अलग है। दादाजी ने यहाँ तक बोला है कि स्पेस डिफरेंट है, इसलिए उतना डिफरेंस तो हर एक में रहेगा। हम सब महात्मा एक हॉल में बैठे, फिर भी सबकी स्पेस एक नहीं है, इसलिए जित स्पेस अलग है, इसलिए थोड़ा डिफरेंस तो रहेगा, एक चीज। दूसरी चीज, सब जहां से आए हैं, पिछला बैकग्राउंड, डेवलपमेंट, आगे का वो द्रव्य कर्म के चश्मे सबके अलग अलग है, इसलिए वो दृष्टि बिंदु थोड़े तो अलग रहेंगे। मगर महात्माओं की मजा ये है कि वो पकड़ते नहीं है, वो समझते हैं कि एवरीबडी इज करेक्ट बाय हिज और हर ओन व्यू पॉइंट, और जब रिलेटिव रियल देख लेते हैं, प्रेम होता है तो छूट जाता है। फिर भी यदि पकड़ा गया उसमें अजागृति के कारण, तो सुख कम हो जाएगा और फाइल थोड़ी खड़ी रहेगी, उसके फिर प्रतिक्रमण करके और करके ये करके वो करके संभाव से निपटारा करना पड़ेगा। तो हिसाब थोड़ा लंबा चलेगा और कुछ नहीं। बाकी महात्माओं को क्या है कि मतभेद में पड़ा तो उसको पता तो चल जाता है कि रात को सोने नहीं देती प्रज्ञा शक्ति, उठाती है, प्रतिक्रमण करवाती है, भाई इसका संभाव से निपटारा करो, फिर सो जाओ। आपको भी और सबको ऐसे अनुभव तो होते होंगे, ठीक है ना? तो दादाजी ने ऑटो क्लीनिंग प्रोसेस का पर रखा है सब कुछ, क्या रखा है। फिर भी यदि हम ऑटो क्लीनिंग प्रोसेस को काम नहीं करने देते हैं, तो सुख हमारा कम हो जाता है, फिर थोड़ा मजा नहीं आता है, तो प्रज्ञा उठाती है हमको, प्रतिक्रमण करवा के फिर आगे भेजती है। ठीक है, करे भाई। जय सच्चिदानंद। जय सच्चिदानंद। वो पुद्गल लेके तो साथ में सिद्ध क्षेत्र में एंट्री नहीं देते हैं। पुद्गल सब शुद्ध हो जाएगा, इधर छूट जाएगा, बाद में ही जा सकते हैं। जय सच्चिदानंद। काजल बेन बोलो। जय सच्चिदानंद। મારો એક અત્યારે તમે બાળકો સાથે જે વાત કરી ને કે બાળકોને આવશ્યક વસ્તુ લે તો એમનું પુણ્ય અકબંધ રહે, એવી વાત તમે કરી,
તો પછી જ્ઞાન પછી મહાત્માઓને આ વાત કેટલી લાગુ પડે? મહાત્માઓને પૂરેપૂરી લાગુ પડે, પણ એ મહાત્માઓ જે પોતાની રીતે જેટલું સમજે એટલું સાચું, બધાને જ લાગુ પડે. મહાત્માઓને તો ખાસ લાગુ પડે. એટલે દાદા ભગવાન અમને પૂછતા હતા તે વખતે તો આપતા પુત્ર થયા નતા અમે બધા, શરૂમાં નવા 2, 4, 6 મહિનાથી જ્ઞાન લીધેલું હોય. પછી દાદા ધીમે રહીને પૂછે કે હવે તમારા બાકીના ખર્ચા ઓછા થઈ ગયા બધા? બહાર જમવા જતા હતા, હોટલમાં જતા હતા, સિનેમા જોવા જતા હતા, બીજા કપડાઓ, એ બધા કે હા દાદા એકદમ ઓછા થઈ ગયા. કે છે શું થઈ ગયા? અને ઘણા મહાત્માઓ તો હજી બી કે છે કે ભાઈ આ બધું લગ્નમાં ઘરેણાં બધું પહેરવું પડે ને બહાર જેવું લાગે છે, પણ બધાને માટે દેખાડવા સંભાવથી નિકાલ કરવા પહેરવું પડે છે. એટલે ટૂંકમાં સુખની માન્યતા ચાલી ગઈ છે એમાંથી. જે આવશ્યક છે વ્યવહાર પૂરતું એ જરૂરી છે, બાકીનું આપણે અંદર એવું હોવું ઘટે કે ભાઈ જેટલું સિમ્પલ અને આવશ્યક હોય એટલું હોય તો સારું. પછી આવી પડે વસ્તુ જુદી છે, ઘરવાળાને માટે બીજાને માટે, પણ સામાન્યપણે વાત છે. હા, એટલે પછી એમાં મહાત્માઓને એવું બની શકે કે એનું હજી પણ હાલનું પુણ્યમાં પણ એને જો એમાં બહુ ઊંડા ઉતરશો નહીં, કારણ કે હાલમાં જે કરી રહ્યો છે પાછલો લાવેલો બુદ્ધિનો આશય છે. શું છે? એટલે મહાત્માઓ બી મોટા મોટા ઘર બનાવે, મોટા મોટા બંગલા બનાવે, બધું જ કરતા દેખાય તમને. કેમ? તો કે પાછલો બુદ્ધિનો આશય એવો લાયેલો છે જેને સંભાવથી નિકાલ કર્યા છે, છૂટકો નથી, અને એની પાછળ દોડધામે કરે, પુણ્ય વાપરે, બધું કરશે, પણ અંદર સમજશે કે હવે આવું હોવું ઘટે. એટલે જ્યારે એ ઉદયમાં આવશે ત્યારે એનો બુદ્ધિનો આશય પણ ફેરફાર થઈ ગયો હશે ને બધું ફેરફાર થઈ ગયો હશે. બાકી દાદા ભગવાને તો કહ્યું કે અમે ઘડિયાળને ચાવી મારવાનું પણ બુદ્ધિના આશયમાં, એટલે બીજું કંઈ લાવેલા નહીં. પોતે બિલ્ડર હતા, પોતાની આટલી બધી જમીનો હતી ને બધું હતું, પણ કે અમારું ઘર બનાવવાનું પણ અમે પોતાનું બુદ્ધિના આશયમાં લાયા નતા. તે છેક સુધી ભાડાનગરમાં જે મળ્યું એમાં શાંતિથી રહ્યા. એટલે કે અમે સંસારમાં પુણ્ય જ 5% વાપરેલું, ખાલી 4 જોડી કપડા અને જે કંઈ સાદું સીધું, બીજું કંઈ અમે હોવા છતાં પુણ્ય એમાં વાપર્યું નતું. અમારો બુદ્ધિનો આશય આખો જ આત્મપક્ષી અને ભગવતને કલ્યાણ પક્ષી હતો. તે પોતાના પૈસે લોકોને જાત્રા કરાય, પણ પોતાને માટે આવશ્યક સિવાય બીજું કશું એમણે વાપર્યું નહીં. પણ એ તો ઉત્કૃષ્ટ જીવનનો દાખલો. એ તો પોતે બુદ્ધિનો આશય પણ લાવેલા એવો, અને પ્રકૃતિ પણ એવી, મન પણ એવું સુંદર, પ્રકૃતિ સુંદર, મોહ બિલકુલ નિયર ઝીરો, બધું ઘણું હતું. એટલે મારે કેવું છે કે અત્યારે આ સત્સંગ સાંભળીએ ને એવું બધું થાય ત્યારે શું આવશ્યક વસ્તુ છે એટલું રાખીએ ને તો બોજો ઓછો લાગે એવું મને લાગે. પેલા શું હતું કે લોભ અને મોહ એટલો બધો હતો તો એમ થાય કે આ ભેગું કરું, આ ભેગું કરું, આ ભેગું કરું, એવું રહેતું. અને એવું થતું કે આપણે આ નહીં હોય તો આમ કેમ ચાલશે. પણ હવે એમ થાય છે કે જે ભેગું કરીએ એવું ને મોહ ને લોભ ને લીધે જે બોજો લાગે ને એના કરતા આપણે આવશ્યક વસ્તુ રાખીએ તો આપણે બહુ સરળ લાગે, બોજા વગરનું લાગે. તો એટલે મને એવું થાય છે કે તો આ વસ્તુથી મારે લાઈફમાં અત્યારે પણ હું એવી રીતે રહેવા માંગુ, પણ એ મારું એ પૂર્વને લીધે, કર્મને લીધે જે અત્યારે જે થતું હશે વ્યવહારી એ જ્ઞાનની દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિએ અને આપણા પોતાના જીવનની દ્રષ્ટિએ બહુ સુંદર અને સારું છે. ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે જે કુટુંબમાં રહેતા હોઈએ, જે વચ્ચે રહેતા હોઈએ, એમને શું ગમે છે એમનું પ્રમાણ ન દુભાય અથવા સચવાય એવી રીતે આપણે રહી જવાનું. આપણું અંદર આ છે, પણ આગ્રહ નહીં રાખવાનો કે હું આમ જ કરીશ. કારણ કે એમને જે જોતું હોય એ વ્યવહાર દ્રષ્ટિથી જે આપણી પાસે અપેક્ષા આપણે કરવાનું. આપણી જો અંદર રુચિ, વૃત્તિ, માગણી હોય તો આપણું પુણ્ય વપરાય. આપણે બીજાના ખુશી માટે જે કરતા હોઈએ એમાં આપણું વપરાતું નથી, કારણ કે આપણને એને રસ નથી ભોગવતા, આપણે જોઈતું નથી, પણ બીજાને માટે આપણે એને ખુશી માટે આપણે જો થોડું ઘણું કરી લેતા હોઈએ છીએ તો હા, એથી કહેવાય કે મને તો આટલામાં પણ આનંદ છે, પણ પછી આગ્રહ કે જગ પકડવી નહીં. નહીં તો એ કહેશે કે આ તો દાદામાં ગઈને બાવાઓ થઈ ગયા છે, બધાને સમજતા નથી, વ્યવહારને સમજતા નથી, એવું આપણી પર ફરિયાદ આવશે. શું આવશે? હા, એટલે પછી પુણ્યને બદલે આપણે ફાઇલનો બોજો વધી જશે. એવું નહીં કરતા. એટલે દાદાએ કીધું કે
નાટકમાં નાટક જે ભાગમાં આવ્યું ને બરોબર ભજવવું પડે. શું કરવું પડે? હા, વજવું પડે. હા, ત્યાં પછી હા, આપણે હા. તમે લગ્નમાં હા. જે જૂની સાડી પહેરીને જાઓ તો બધા તમને જ જોયા કરશે કે આ દાદા વાળા કેવા થઈ ગયા, ત્યાં આવું કરે છે. હા, એવું નહીં હા, કરતા. હા? હા, હા. બરાબર જય કાજલબેન? સચ્ચિદાનંદ. જય હા, સચ્ચિદાનંદ. બહુ સાચી છે. હા. વાત સાચી છે કે આપણે આપણી આવશ્યકતા અંદર આપણું એ થઈ ગયું છે એટલે બહુ થઈ ગયું. શાંતિભાઈ? જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, શાંતિ લાયા. હવે આપતા સૂત્ર છે મોટા ગ્રંથનું, જી 3598. જ્યાં વાંચું? મોટો ગ્રંથ એટલે કયો? 1980 વાળો બતાડો મને. આપતા સૂત્ર. આપતા સૂત્ર સાહેબ. એ બતાડો એમ કે છે, આ સ્ક્રીનની સામે બતાડો એમને એટલે ખબર પડે. તમારું મોઢું દેખાય છે એવું ધરો કેમેરા સામે. આપતા સૂત્ર ધરો એમ કે છે. ચોપડી બતાવો. આપતા સૂત્રની ચોપડી બતાડો અમને. એ તો સાહેબ ચોપડી તો ઉપર પડી છે. ઓકે ઓકે બધે લખ્યા. અચ્છા, તો હું વાંચું સૂત્ર. વાંધો નહીં, બોલો બોલો બોલો. ચાલો બોલો બોલો. જ્યાં ભાવ નિંદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું, અને જેની આગળ ભાવ નિંદ્રા આવે તેના જ આત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માગવી, એટલે હિસાબ ચોખ્ખા થાય. જી. હવે ભાવ નિદ્રા શબ્દ છે ને એ જ્ઞાનીઓનો શબ્દ છે. એટલે કે પોતાના આત્માનું હિત અહિત ભૂલાઈ જાય. કશાય ભાવ જેને કહેવામાં આવે છે, અને વિષય ભાવ એવું ઉત્પન્ન થાય પણ પોતે ભાન ભૂલી જાય. શું થાય? એને ભાવ નિદ્રા કહેવાય છે. શું કહેવાય છે? બરાબર. કશાય અને વિષય, ક્રોધમાન માયા લોભ અથવા વિષય ઉભા થાય અંદર, પણ તે વખતે એને આમ બધું ખબર હોય કે આ બરોબર નથી ને આ મારું હિત નથી, પણ તે વખતે ભૂલી જાય. એટલે કે ભાવ નિદ્રા આવી ગઈ. શું થઈ ગયું? ભાવ નિદ્રા. બરાબર. હવે ત્યાં આગળ પ્રતિક્રમણ કરવું એમ કે છે. એટલે ખ્યાલ આવે કે આ તો હું ચૂકી ગયો, આ તો ભૂલી જવાયું, આ તો અજાગૃતિમાં બેભાનપણામાં બીજે રસ્તે જતો રહ્યો, એટલે તરત ભાવ પ્રતિક્રમણ કરવું. અને જેની નિમિત્તે ભાવ નિદ્રા આવી, એટલે કે છે ને દેખત ભૂલી ટળે. કોઈક રૂપાળું રીંગણું જોયું કે કોઈક રૂપાળા રીંગણાના તરબૂચાના વ્યવહારમાં આયા અને ત્યાં જરા ભૂલો પડી જાય. શું થઈ જાય? હવે વખતે બહાર ના થાય પણ મનથી થાય, ચિત્તથી થાય, અંદર જરા અંતસ્કરણ જરા ઝડપાઈ જાય, જે થાય તે. તો તે દુકાનના શુદ્ધાત્માને વંદન કરીને શક્તિ માગવી કે હે શુદ્ધાત્મા ભગવાન, તમને જોવાને બદલે આ રૂપાળું તડબૂચું અંદર લોહી બધું ભરેલું છે જોવાયું, માટે અમે માફી માંગીએ છીએ ત્યાં ચોટ્યું માટે. બરાબર. એટલે એ વાત કરે છે ત્યાં. બરાબર. સરસ. એટલે આ વાત છે. જય સચ્ચિદાનંદ. એમના જ શુદ્ધાત્મા પાસે શક્તિ માંગવાની પ્રતિક્રમણ કરીને, એટલે આપણે છૂટી જવાય. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ, તમારો છેલ્લો ક્વેશ્ચન? ભાવ મૂળ પોતાને હું ને લાગુ પડે છે, અને હવે આપણે સ્વભાવમાં આવ્યા છીએ કે હું શુદ્ધાત્મા છું, પણ અમુક આવું ઊભું થાય ત્યારે ભૂલી જવાય. શું થઈ જાય? પેલું ફરી વળે વાગડું. મારો પ્રશ્ન છે, અપ્રત્યાખ્યાન આવરણ લખ્યા છે કે જ્યારે આ પ્રતિક્રમણ કરીએ આ માટે, તો આ એક પ્રત્યાખ્યાન આવરણ ઉભી જાય. દાદાશ્રી કહે છે જેમ આ દાગ નું સાબુથી ધોવું તો ઘણું બધું ધોવો તો સાબુ પણ આ થોડું દાગ છોડી જાય, એવું પ્રત્યાખ્યાન આવરણ થઈ જાય. તો એ માટે થોડું સમજાવો.
હવે એક્ઝેક્ટ શું વાક્ય છે તો મને નહીં સમજાયું, પણ એવું સમજાય છે કે પ્રતિક્રમણ કરીએ આપણે. હવે આપણે તો મહાત્મા થયા એટલે રિલેટિવ અને રિયલ શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ કરીએ સામે, અને કરનારો પણ રિલેટિવ શૈલેષ હું શુદ્ધાત્મા રિયલ છું, એટલે કે વ્યવહારના પણ પ્રતિક્રમણ થાય અને નિશ્ચય જેમાં ભૂલ પડી હોય તે પાછું આપણું સરખું થઈ જાય. ઉપયોગ રિલેટિવ રિયલનો શુદ્ધાત્માનો બધું જ સાથે જ થાય છે. પણ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન એમ કે છે પ્રત્યાખ્યાન આવરણ. હા, એ પ્રત્યાખ્યાન જ્યાં નથી થયા, જે દોષોના પ્રત્યાખ્યાન સરખા નથી થયા ત્યાં એ આવરણ રહે છે. અપ્રત્યાખ્યાની દોષો એટલે જેના પ્રત્યાખ્યાન સરખા નથી થયા, એટલે કે ફિટ બરોબર થયું નથી કે આ આવી રીતે આમ ન હોવું ઘટે એમ. વિષયના પ્રતિક્રમણ આપણે કરીએ પણ પાછું ઊભું થાય, કરીએ પછી પાછું ઊભું થાય, કારણ કે એના પ્રત્યાખ્યાન એટલે કે એક્ઝેક્ટનેસમાં આપણું અંદર ફરી નથી ગયું. એના પ્રત્યાખ્યાન ફરી ન થાય એવી રીતે આપણું થયું નથી, એવી દ્રષ્ટિ આખી ફરી નથી ગઈ. એટલે એવી રીતે જે વસ્તુ કોઈ વ્યક્તિ સાથે હોય તો આપણે પ્રતિક્રમણ કર્યું, પ્રત્યાખ્યાન પણ કર્યું કે ભાઈ આની સાથે મારે સંભાવથી નિકાલ કરવો કે ફરી ઊભું ના થાય, પણ જ્યાં સુધી એ બિલીફ આખી ચેન્જ નથી થઈ ગઈ, અપ્રત્યાખ્યાની દોષ એટલે કે એટલું આવરણ ત્યાં બાકી રહી જાય છે. એટલે સાદી ભાષામાં જે ભૂલો વારે વારે થાય છે એ પ્રત્યાખ્યાન પૂરું ન થવાથી અને એની આનુષંગિક જે બિલીફને કારણે ભૂલ પડે છે, જે પહેલાની બિલીફની બિલીફ આખી આજના જ્ઞાનથી ફરી જઈને ચોખ્ખી ના થઈ જાય ત્યાં સુધી એ પ્રત્યાખ્યાન પૂરું થાય નહીં, અથવા તો એટલું આવરણ. મારો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે પ્રત્યાખ્યાન આપણે કરો તો આ દાગ આના પણ દાગ છોડી જવાય. એ દાદામાં એવું કેવું છે કે આ પ્રત્યાખ્યાન પણ દાગ છોડી જવાય થોડું બહુ. એ છે ને જગત માટેની વાત છે કે જગત જેની પાસે દ્રષ્ટિ નથી એ જે સાધનથી કરતો તો એ જરાક બાકી રહી જાય, પણ જે મહાત્માઓ આપણી પાસે દ્રષ્ટિ પ્રાપ્ત છે તો આપણી આ દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા સરખી રીતે થાય તો દાદા ભગવાનની નજીક પહોંચી જવાય એવું છે. હવે કયા દાગની વાત કરશો તમે? એ દાગ છે તે અણસમજણનો છે, અજાગૃતિનો છે. આપણી બિલીફ દ્રષ્ટિ જે દાદા આપે છે કેવળ જ્ઞાન જ પણ પૂરેપૂરું પચતું નથી તેનો છે. શું છે? બાકી જ્ઞાન એવું નથી કે હવે દાગ રહે. અચ્છા, પ્રતિક્રમણ કરવાનું દાગ થોડું બહુ રહે એવું નથી બનતું? ના, પ્રતિક્રમણ શૈલેષ કરે છે. હું શુદ્ધાત્મા છું અને મારો શુદ્ધ ઉપયોગ મારી પાસે છે. જેને શુદ્ધાત્મા પ્રાપ્ત ન હોય એને દાગ હોય, શુદ્ધાત્મા પ્રાપ્ત હોય એને કેવી રીતે દાગ હોય? અચ્છા, દાખલા આપ્યા દાદાજીને કે જેમ સાબુથી દાગ ધોવાય, સાબુ દાદા સાબુના આપના સ્વયંના દાગ છોડી જવાય. કેમિકલ હોય ને સાબુમાં તો. હા, પણ એ ક્યારે લાગુ પડે છે કે જેનું ચિત્ત શુદ્ધ થયું નથી, એને શુદ્ધ જ્ઞાન દર્શન પ્રાપ્ત નથી, એ જે સાધનથી કરે છે સાધન એની અસર છોડી જાય છે. જ્યારે હવે આપણને શુદ્ધ પ્રાપ્ત થયેલું છે, શુદ્ધાત્મા, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન પ્રાપ્ત છે, એ પોતે શુદ્ધ ચિત્ત વાળા, જે સંપૂર્ણ શુદ્ધ ચિત્ત વાળા પાસેથી આપણને શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું છે. શુદ્ધ ચિત્તની હાજરીમાં એટલે કે શુદ્ધાત્માની હાજરીમાં અને એ ઉપયોગ સાથે જે કંઈ થઈ રહ્યું છે, શૈલેષ કરે છે ને હું જ્ઞાતા દ્રષ્ટા છું, એને દાગ ના હોય. હા, બાકી રે ક્યાં સુધી કે દાદા આપે છે કેવળ જ્ઞાન પણ પૂરેપૂરું પચતું નથી, એટલે હું પૂરેપૂરું એ મારી અજ્ઞાન માન્યતાઓને ચોખ્ખી નથી કરતો એટલું બાકી રહે. કુશલભાઈ, જય સચ્ચિદાનંદ. ઓકે, હવે શૈલેષાનંદજી, દીપકાનજી, આપણો એક્સપિરિયન્સનો ટાઈમ થઈ ગયો, એક્સપિરિયન્સ નથી તો હવે હાથમાં આવ્યા છે આપતા પુત્રો. તો હવે તમે અત્યારનામાં ચાલે છે પહેલી 2 આજ્ઞા જોવાનું ને એનું એક્સપિરિયન્સ તમારે કંઈ ખ્યાલમાં આવતું હોય, શૈલેષાનંદજી, પ્લીઝ શેર. વેલ,
આપણે કહ્યું ને બહુ સાચી વાત છે કે મળી તો છે મને પૂરેપૂરી આજ્ઞા, પૂરેપૂરું જ્ઞાન. આ બે આજ્ઞા, રિલેટિવ અને રિયલની દ્રષ્ટિની આજ્ઞા એ ઠેઠ કેવળ જ્ઞાન સુધીની છે. ઠેઠ કેવળ જ્ઞાન, આખું તત્વ કેવળ. પણ હું જોઉં તો મારા આખા દિવસના વ્યવહારમાં મને રહેતું નથી. રે જતું રહે. કેમ? તો કે વ્યવહારનું આવરણ અથવા તો વ્યવહારમાં એ ફાઇલમાં તન્મય થયો તે વખતે પછી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું ચૂકી જવાય. ધારો કે આજે જોઈએ અમે તો ભાઈ કોઈ મારા ભાઈના મકાન પર કોન્ટ્રાક્ટર આવે તેવા તો પાછળ ફરીને મારે જોવું પડે કે બધા મેં શુદ્ધાત્મા રિલેટિવ રિયલ જોયા કે પછી મકાન બનતું તો એમાં જતા રહ્યા. તો એટલે આ ચિત્ત વ્યવહારની ફાઇલમાં જ્યાં પકડાય અથવા તો આ ફાઇલ છે એમાં હું શુદ્ધાત્મા છું ન રહે ત્યાં રિલેટિવ રિયલ જોવાનું ચૂકાઈ જાય. અને ખાસ અનુભવ વારે વારે કર્યો છે કે જો ગોઠવણી ન કરેલી હોય તો જતું જ રહે. શું થાય? એવી રીતે આ દરેક વસ્તુમાં અત્યારે સત્સંગ ચાલતો હોય તો પણ એ પૂછનારા તો કે રિલેટિવ ડોક્ટર કશ્યપભાઈ રિયલ શુદ્ધાત્મા જોવાયું કે ભૂલી ગયા? કે કોઈ વાર ભૂલી ગયા, કોઈ વાર જોવાયું. એટલે આ આજ્ઞા રિલેટિવ અને રિયલની ખૂબ ક્રક્ષ છે, પણ નિરંતર ગોઠવણી અને ઉપયોગ માગે છે એવું મારું પોતાનો અનુભવ છે. નહીં તો વારે ઘડી ચૂકી જવાય છે. સવારની પોરમાં ઉઠીને ઘરમાં બધાને એકવાર જોઈ લેવાય રિલેટિવ રિયલ શુદ્ધાત્મા, પણ પછી આખો દિવસ દરમિયાન જે વ્યવહાર ચાલતો હોય એમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા સ્વરૂપે રહે નહીં. અને આ અભ્યાસ જો સરખો વધતો જાય તો પછી ઘરની કે નજીકની કે વ્યવહારમાં આવતી ફાઇલો એ એના સંબંધોના પડછાયા તરીકે ના રહે, પણ શુદ્ધાત્મા તરીકે વધારે અનુભવમાં આવે. આ વાઇફ છે એવું ના રહે, વાઇફ તો બરોબર વ્યવહારથી, પણ રિયલથી શુદ્ધાત્માનો અનુભવ વધારે થાય. એવી રીતે દરેક વ્યવહારમાં, એટલે કે આ રિલેટિવ અને રિયલની આજ્ઞા. બીજો અનુભવ કર્યો કે જ્યાં રિલેટિવ અને રિયલ સરખું જોઈ લઈએ છે ઉપયોગ મૂકીને, ત્યાં પછી રિલેટિવ એટલે કે પૂડગલની અસરો બધી તરત જ શમી જાય છે. એ પછી લાંબુ એના માટે કંઈ પૂછવું નથી પડતું, વિચારવું નથી પડતું. અતિક્રમણ કશું જ જાજુ હોય નહીં, પણ અતિક્રમણ થવાનું કારણ જ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું રહી જાય. એટલે પછી પૂદગલની પરિણામની શૃંખલા ચાલુ થાય, એટલે એને અતિક્રમણમાં ગયો. એટલે દાદાએ કહ્યું કે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુરત શરૂ કરે પ્રતિક્રમણ. પહેલો તો ઉપયોગ જ ચૂકાઈ જાય રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું. અને એ જેમ જેમ થોડોક બી વધારતા જાઉં, હું જ્યારે ગોઠવણી કરું છું તો સરખું રહે, પાછું ચૂકી જવાય એટલે પાછું ગોઠવણી કરવી પડે, શક્તિ માગવી પડે. એવી રીતે આ થયા. બહુ સરસ. મેઇનલી એટલે મારો એક્સપિરિયન્સ કે આ ગોઠવણી થાય છે ને નથી થતી, થાય છે ને એટલે એમાં એ જાગૃતિનો જે વધારે અભ્યાસ કરવાનો. જાગૃતિ અને નિષ્ઠા સાહેબ, આપણી પોતાની જ નિષ્ઠા, આપણી સિન્સિયરિટી કે ના મારે આ ગોઠવીને જ રહેવું છે, મારે આ રીતે જ. હવે મોટાભાગે શું થાય, આપણું જીવન શાંતિથી જતું હોય, કંઈ ખાસ બીજો વાંધો આવતો ના હોય તો કે હવે ચાલવા દો. એટલે પેલા અમેરિકામાં કેવું છે કે ક્રૂઝ પર ગાડી ચાલતી હોય એટલે પેલું ઝોકો ખાઈ જાય કે હવે ગાડી તો ક્રૂઝ પર ચાલે છે. અમારે ઇન્ડિયામાં જુદી જાતના એક્સિડન્ટ થાય, તમારા અમેરિકામાં જુદી જાતના થાય. એવું આપણું જીવન સરળતાથી પસાર થઈ રહ્યું છે. તમે એમાં ક્યાં પછી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું બધું જરૂરી છે? એમ પછી અંદર વળંગી જાય, થોડુંક શું થઈ જાય. પણ ત્યાં જ આપણે એને પાછું ના રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવામાં પરમાનંદ છે, ઊંચો આનંદ છે, આત્માનંદનો અનુભવ છે, તો પાછું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુએ છે. એટલે ગોઠવણી. વેરી ગુડ, નો ગુડ, વેરી ગુડ પોઈન્ટ. ચાલો શાંતિભાઈને કઈ ક્વેશ્ચન આવ્યો છે. હા પ્લીઝ બોલો શાંતિ કાકા. હવે સાહેબ આપણે જે ઉપયોગની વાત કરી જી, કે વ્યવહારમાં જોવાય તો પૂતગલ ઓટોમેટિક છૂટું પડી જાય, અને ચૂકાય તો ઉપયોગ ચૂક્યા આપણે તો એનું પ્રતિક્રમણ કરવું. ઉપયોગ સાહેબ એક સેકન્ડે રહેતો નથી, પછી ચૂકવાની ક્યાં વાત રહી સાહેબ? પછી તો સતત તમે એના ઉપર રહો ત્યારે ઉપયોગ રે. આપણો ઉપયોગ રાખવા. એટલે દાદાએ કહ્યું
કે 5% શુદ્ધ ઉપયોગ રહે તોય ઘણું તમને આખા દિવસમાં. એ આપણે નક્કી કરાવીને કરીએ ને, પણ રિલેટિવ શુદ્ધાત્મા જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. પછી દાદાએ તો શું કીધું, અમને તો બધી વસ્તુમાં દેખાય. પેપર વાંચતા હોય તોય જેનું વાંચ્યું એનું તરત રિલેટિવ રિયલ શુદ્ધાત્મા દેખાય. પેલા ચીન દેખાય તો ચીનમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા દેખાય. બાઇડેન દેખાય તો બાઇડેનમાં રિલેટિવ. એટલે કે અમારી દ્રષ્ટિમાં નિરક્ષી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા સિવાય અમારે કશું આગળ જાય જ નહીં એમ. આ કહેલું દાદાએ અમને કે અમને દરેક વસ્તુમાં કોઈની જોડે વ્યવહાર ચાલતો હોય તો એ રિલેટિવ રિયલ શુદ્ધાત્મા તરીકે તમારું રહે જ કરે એમ. પણ એ આપણે અભ્યાસ કર્યા કરવો પડે. ગોઠવણી અભ્યાસ, ગોઠવણી અભ્યાસ, ગોઠવણી અભ્યાસ, એ જ મુખ્ય વસ્તુ છે. સત્સંગ તો ઘણો સાંભળ્યો, ઘણી વાતો સાંભળી, ઘણી વાતો પૂછી, પણ મારો જો ઉપયોગ ના રહે, મારા રહે તો મારે ક્યાંક કશું કાચું પડી જાય છે. શું પડી જાય છે? અને એ પ્રયોગ થયા સિવાય નહીં સાહેબ, આપણને કોઈને આગળ અનુભવમાં આપણે આગળ કેમ ના વધીએ. એટલે નથી થઈ રહ્યું એવું નથી, પણ ઘણું ગોઠવણી માગે છે એમ કે છે. પાછું ચૂકી જવાય, પછી આરામથી ચાલે છે, ક્રુઝમાં ગાડી મૂકી છે તો સુઈ જાઓ. બરાબર સંદીપભાઈ? પહેલા કરતો અત્યારે એટલો ફેર એટલો પડ્યો સાહેબ જી, કે એના પ્રત્યે જે દ્વેષ કે આ તો આવા છે જ, એ બધું હવે નીકળી ગયું. ના ના સાહેબ, એ તો સમાજ છે એવું જે સ્પષ્ટ નથી રહેતું. હા, પણ હવે એટલે જ કહીએ છીએ કે અત્યાર સુધી અતિક્રમણની પાછળ પડ્યા આપણે, અતિક્રમણ ચોખ્ખા કરવામાં. હવે એ આપણને સહજ થયું છે તો હવે ઉપયોગ ચૂક્યાની પાછળ પડવું પડે. શું કરવું? બરાબર સાહેબ, આશીર્વાદ આપો સાહેબ. અને આપણે બધા અતિક્રમણોના પ્રતિક્રમણો તો થોડાક કરીએ છીએ, એ પાછા બધા નથી કરતા. હું તો મારું છું. હવે ઉપયોગ ચૂકાય ત્યાં આપણે ધ્યાન આપવાનું છે. બરાબર એવી શક્તિ આપો સાહેબ. દાદા ભગવાને એમ કીધું કે 1 કલાક જો સરખો રહે ને, વિક્રમ વિજ્ઞાન મહાવીરના જેવું કરે એવું છે, મારા જેવું કરે એવું છે. 1 કલાક, ખાલી 1 કલાક જો એક્ઝેક્ટ રહે તો આપણે 1 કલાક, એટલે ઉપયોગ માટેની આટલી બધી તાકાત છે ઉપયોગની એમ કે છે. બરાબર છે, બરાબર. જય સચ્ચિદાનંદ. સામાયિકમાં બેઠા ને સાહેબ, એમ નથી કરતો 5 મિનિટ બેસવું છે, 5 મિનિટ આવતો તો ક્યાંય જતું રહે છે. અને તો સામાયિક શાંતિ કાકા, જેને બંધ આંખની સામાયિક ના ફાવે એને ઉઘાડી આંખે ઉપયોગ ગોઠવણી કરવાની સામાયિક ચાલુ રાખવાની. બરાબર. આખો દિવસમાં ઉઘાડી આંખે બધા ભેગા તો થાય કે ના થાય આપણને? હા થાય. તો તેમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા નહીં જોવાના? શુદ્ધાત્મા તરીકે ઉઘાડી આંખે સાહેબ વ્યક્તિએ દેખાય અને અંદર આપણું મનનું એ દેખાય, બધું જ દેખાય અને શુદ્ધાત્મા એ દેખાય. એ આપણી સામાયિક છે. વાહ સરસ. રજનીભાઈ સાહેબ, જય સચ્ચિદાનંદ. અમે બધા પુણ્યના યોગે અહીં સીટ ઉપર તો બેસી ગયા શીખવાડવાની અથવા વાતો કરવાની, પણ મહિલો તો જાણે કે ભાઈ કેટલામાં છે, ઉપયોગ કેટલો રાખે છે, દરેક પ્રસંગમાં કેટલી આજ્ઞાની દ્રષ્ટિ હાજર કરે છે કે નથી કરતા. એ તો મહિલો તો થર્મોમીટર આનંદજી બધે તમે બધા આપતો પૂરતો બધું જેવું છે કે છે તો બહુ એટલે વેરી ઓપન, સો ધેટ ઇઝ વેરી ઇફેક્ટિવ ને. પણ કેવું જ પડે ને સાહેબ, તે પાછો કઈ બોજો અંદર વેડાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. बोलिए खरे बोलो. एक थोड़ा मन में एक प्रश्न आया था अभी कि ये ज्ञान यदि कौरव पांडवों को मिला होता जी, तो क्या कृष्ण कुरुक्षेत्र का युद्ध करवाते सर? अरे भाई, पहली बात तो ये जो और तो वाला साइंस तो है नहीं, और वो तो जो न कृष्ण के हाथ में था, न कौरव के हाथ में था, न पांडव के हाथ में था. ये विज्ञान से आप देखो तो किसके हाथ में था वो बताओ पहले मेरे को. दादाजी ने बताया तो सही कि सब टीओपी स्टॉप्स बमरडे हैं, तो कुदरत की जो रचना थी, कुदरती रचना, उसमें सब ने अपना अपना नाटक का रोल निभाया है. नहीं तो क्या महात्मा करते सर? महात्मा नहीं करते, हम महात्मा करते भी नहीं है ना. सब महात्माओं का महाभारत शांत हो गया, घर में भी शांत हो गया. नहीं हिसाब समझ करके युद्ध करते ये लोग. नहीं, वो मेरी बात तो समझो आप पहले,
कि महात्माओं की स्थिति अलग है अभी की, मगर उस समय जो समय और जो संजोग बने तो उसमें कुदरती रचना में ये सब आया। क्या आया? जानबूझ के किसी ने नहीं किया, और इसीलिए 3 पांडव मोक्ष में गए। यदि जानबूझ के किया होता, कर्ता भाव से किया होता, तो मोक्ष में नहीं जाते। और कृष्ण भी अकर्ता भाव में थे, वो तो वासुदेव का रोल था। कृष्ण खुद जो ज्ञान स्वरूप थे वो तो अकर्ता थे, वो तो वासुदेव को देखने वाले थे। क्या थे? नहीं, मगर अर्जुन तो करने को तैयार ही नहीं था सर उसको। अरे भाई, आप जो परसत्ता है, जो कुदरती सत्ता है, उसमें आप हाथ डालने की बात कर रहे हैं, और जो स्वसत्ता है उसको आप जानते नहीं, या तो उसकी बात करना नहीं चाहते। तो करना जो है वो तो स्वसत्ता के भाग में है, और वो तो किया सबने। कृष्ण ने भी काफी किया, मगर जब परसत्ता में रोल जो निभाना था वो हुआ। और इसीलिए तो उसी जन्म में युद्ध करते हुए भी मोक्ष में गए। भरत राजा के पाठ में भी ये था, राजपाट था। तो ऋषभदेव के पास गए कि भाई मुझे छुड़वाओ इससे, आप जो बोल रहे हैं। तो ऋषभदेव ने बोला कि आपका निमित्त है, आप यदि छोड़ के चले जाएं तो ये सब डिस्टर्ब हो जाएगा पूरा व्यवस्था, इसलिए आप उसमें रहो, और मैं ऐसा ज्ञान देता हूं कि उसमें रहते हुए भी आप निर्लेप होकर चले जाएंगे। और वही अवतार में, जो अवतार में वो राजा होके लड़े थे चक्रवर्ती राजा के, बाद में तो क्या नहीं आता है, उसी अवतार में मोक्ष में चले गए। इसलिए हैपनिंग्स की कंपैरिजन मत करिएगा। हैपनिंग्स तो कुदरती रचना में जो हुआ सो ही करेक्ट हुआ, सो ही न्याय। ज्ञान की बात करिएगा कि उसमें वो अंदर से कैसे रहे थे और कैसे रहना है। हाँ, महात्माओं की चीज अलग है कि हमारे पास जो स्थिति है वो अलग है, और हम तो छोड़ दे के भी निकल जाते हैं आगे, पर उस समय वो स्थिति नहीं थी। क्या थी? बराबर खरे भाई। जय सच्चिदानंद। ओके, अपना હવે ટાઈમ થઈ ગયો છે આપણો? ચોક્કસ. અચ્છા, તો આપણે ઓકે ખરે ભાઈ, 1 મિનિટ. સેલ્સન તમે શ્રીમંત બોલો ખરે ભાઈ, ફોલો કરના પ્લીઝ. હા, એ કરીએ એની પહેલા રજનીભાઈ સાહેબ એક છેલ્લું એકાદ વાક્ય મગજમાં આવે છે. હા બોલો. આટલું અદ્ભુત વિજ્ઞાન, અને અમે આપતા પુત્રો તો દાદાની પાસે ઘણું બેઠા, ઘણું જોયા, નજીકથી જોયા દાદાને, અને હજી એ પિક્ચર ચિત્તમાં છે. તો દાદા ભગવાન 1 સેકન્ડ પણ ઉપયોગ ચૂકતા ન હતા, અમે જોયું છે. ગમે તેવી પરિસ્થિતિમાં એ નિરંતર શુદ્ધાત્મા ક્યારે બી ચૂક્યા નહીં હોય, અને ઉઘાડો આત્મા જ અનુભવાય. એ બધું અમે જોયું, જાણ્યું, અનુભવ્યું, છતાંય અમે હજી પ્રમાદી છીએ અથવા કાચા પડીએ છીએ. આટલું અદ્ભુત વિજ્ઞાન છે, કૃપાથી સમજાય બી ખૂબ છે, પણ વાપરવાનું આવે ઉપયોગની ગોઠવણી તારે થોડાક કાચા પડી જઈએ છીએ. ઉઘાડી આલોચના સાથે, પ્રતિક્રમણ સાથે શક્તિ માગીએ છીએ કે આવા જબરજસ્ત વિજ્ઞાની સાથે જેને અનુભવવા મળ્યું, જેની આટલી કૃપા મળી, તો અમે બી જો એ સરખું થોડુંક 10% બી વાપરીએ તોય દાદા દુનિયામાં અનુભવ થાય લોકોને કે હા આ તો માણસોને થાય છે, નથી તો તેવું નહીં, પણ બહાર જગતને જ્યારે અનુભવમાં આવે તો દાદા ભગવાન કેવા હશે જો આ લોકો આવા છે. જય સચિદાનંદ. સાચી વાત, સાચી વાત. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, ऐसो पंचन मुक्कारो, સૌ પાવપનાસનો, સૌ પાવપણાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.